નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, અલગ અલગ પોસ્ટ પર પંચાયત વિભાગ દ્વારા ભરતી જાહેર કરાઈ છે, જેમાં મુખ્ય સેવિકા, ગ્રામ પંચાયત મંત્રી, જુનિયર ક્લાર્ક, ફિમેલ હેલ્થ વર્કર સહિત અલગ અલગ પોસ્ટ પર 1251 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. આ ભરતી માટે ઉમેદવારો ઓજસની વેબસાઇટ પરથી અથવા જીપીએસએસબીની વેબસાઇટ પરથી ટોટલ વિગતો મેળવ્યા બાદ 15 એપ્રિલ 2025થી અરજી કરી શકશે. તો વિગતવાર જે પોસ્ટ છે તે જોઈએ તો સવર્ગનું નામ છે લેબોરેટરી ટેકનિશિયન. તેમાં ટોટલ 43 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ અનામત જગ્યાઓમાં બી કેટેગરીમાં આવતા દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવાપાત્ર થતી જગ્યાઓ પૈકી કેટેગરી વાઇઝ જે અનામત જગ્યાઓ છે તેમાં બી કેટેગરીમાં 20, સી કેટેગરીમાં 14 અને ડી અને ઈ કેટેગરીમાં 9 છે. સ્ટાફ નર્સની પોસ્ટ છે તેમાં ટોટલ 36 જગ્યા છે. વિસ્તરણ અધિકારીની 12 જગ્યા, પશુધન નિરીક્ષકની 23 જગ્યા, આંકડા મદદનીશની 18, જુનિયર ફાર્માસિસ્ટની 43, વિસ્તરણ અધિકારીની 8 જગ્યા, સંશોધન મદદનીશની 5 જગ્યા, મુખ્ય સેવિકાની 20 જગ્યા, ગ્રામ સેવકની 112 જગ્યા, ફિમેલ હેલ્થ વર્કરની 324 જગ્યા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પુરુષ ઉમેદવારોની 202 જગ્યા, જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબની 102, ગ્રામ પંચાયત મંત્રીની 238, અધિક મદદનીશ સિનિયર સિવિલની 48, નાયબ ચીટનીશની 17, તેમ ટોટલ 1251 જગ્યા છે. જેમાં એ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 435 જગ્યા છે, બી માટે 242, સી માટે 180 અને ડી અને ઈ માટે 394 જગ્યા છે. 1251 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. આ ભરતી માટે જે નોંધ આપેલ છે ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાને આધીન મંડળ જરૂર જણાય તો વધઘટ કે ફેરફાર કરી શકશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવા પણ જણાવવામાં આવ્યું છે. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ 3ની આ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી અંગે જાહેરાત આપવામાં આવી છે, એટલે કે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ ફોર પીડબ્લ્યુબીડી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ 3 સવર્ગની આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેર કરાઈ છે. 15/4/2025 થી 15/5/2025 દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે. આ માટે દિવ્યાંગ ઉમેદવારે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપરથી નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જોગવાઈ, માહિતી, સૂચના, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરી gpssb.gujarat.government.in તથા ઓજસની વેબસાઇટ ojas.gujarat.government.in જોવા જણાવવામાં આવે છે. ધન્યવાદ.